મૃતકોના પરિવારજનોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે। પોલીસની ટીમે તમામ ડોક્યુમેન્ટની તૈયારી પણ કરી છે, ફાઇલ તૈયાર કરી છે। ફાઇલ તૈયાર કરી પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે। એસ્કોર્ટ કરી મૃતદેહને વતન પહોંચાડવામાં પોલીસ મદદ કરી રહી છે। પોલીસ તરફથી તમામ મદદ કરવામાં આવશે અને પોલીસ ખડે પગે રહે છે। ત્યારે એક ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે। ફાઇલ સાથે પરિવારને મૃતદેહ સોંપાશે। ડોક્યુમેન્ટની ફાઇલ તૈયાર કરી રહી છે। હાલ પોલીસ અને સુરક્ષાની ટીમ સતત ખડે પગે છે અને મદદ કરી રહી છે। મૃતકોના પરિવારજનોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે। તમામ ડોક્યુમેન્ટની તૈયારી પોલીસ ફાઇલ કરી રહી છે। ફાઇલ તૈયાર કરી પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે, તો મૃતદેહને વતન પહોંચાડવામાં પોલીસ મદદ કરી રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, પોલીસ તરફથી ખાસ મદદ પહોંચાડવામાં આવી રહી છે કે ફાઇલ પણ તૈયાર કરાઈ છે, વધુ જાણકારી? મિત્રો, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્લેન આખી ક્રેશ થવાની ઘટના બન્યા બાદ જે છે 265 જેટલા લોકોના મૃત્યુ થયા છે। તો આ જે લોકો હોય છે એ પરિવારજનોને મૃતદેહ જે છે બરોબર સુયોગ્ય રીતે મળી રહે એ માટેથી પોલીસે એક આયોજન ગોઠવેલું છે। કંટ્રોલ રૂમ અને પીઆરઓ ઓફિસ જે છે સિવિલ ખાતે શરૂ કરવામાં આવેલી છે, જેની અંદર આખું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે છે, ખરાઈ કરવામાં આવે છે, ત્યારબાદ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ જે છે એના પરિવારને આપવામાં આવે છે। જેવા ડીએનએ રિપોર્ટ આવી જાય ત્યારબાદ સામેથી ફોન પીઆરઓમાંથી કરવામાં આવે છે કે મૃતદેહ જે છે આપના પરિવારજનોનો વિદેશ એમને સમય પૂછવામાં આવે છે, કયા સમયે તમને ફાવશે। આ પ્રકારે આખું આયોજન કરી અને ત્યારબાદ જે છે મૃતદેહ આપવામાં આવે છે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।